ગુડ મોર્નિંગ. આજ તો અમારે જવાનું હતું સવારમાં અમદાવાદ વેડિંગમાં, એટલે હું ને વિશાલ નીકળી ગયા અમદાવાદ જવા માટે. ટ્રેન તો નથી આવી એટલે અમે વિચાર લીધું બ્લોગ બનાવવાનું. એટલે અમે ને વિશાલે બે લઈ લીધી સેલ્ફી. તો વિશાલનો કાંક સીન આવ્યો ત્યારે વિશાલ કાંક આવી રીતના રાજી થયો. ત્યાં તો આવી ગઈ વંદે ભારત ને અમે કાંક આવો ડાયલોગ બોલ્યા. ઓ માય ગોડ. પછી કરશું પેલા તો અમે એને રીલ્સ બનાવી નાખી. રીલ્સ તો પછી બનાવશું, પેલા તો અમે બેસી ગયા ટ્રેનમાં. હું વિડીયો એડિટિંગ કરતો તો વિશાલ કાકા આવો ડાયલોગ બોલ્યો. જિંદગી જુઆ હે, જુએ સે પૈસા કમાને દે. મેં કીધું પૈસા કમાવા નથી, આપણે પૈસા વાપરવાના જ છે, આપણે મોજ જ કરવાની છે. એટલે અમે કરી લીધો બે જણાએ નાસ્તો. અમારા ફોલોવર્સને તો અમારે સલાહ કરવી પડે ને આવી રીતના કા કરી હાય. આવી રીતના નો રહ્યા હોય, અમારી જેમ આવી રીતના મોજ કરાય. ત્યાં તો વિશાલે આવો ડાયલોગ બોલ્યો. ए भैया सब्जी दीजिए ना, नहीं है सब्जी. મેં કીધું કલેજા ને સબ્જી નો કહેવાય ને નાસ્તો કહેવાય. અમે ચાંદલોડિયા સ્ટેશને ઉતરીને અમે બનાવી નાખી રીલ્સ. ભાઈ કે મારે રીલ્સ બનાવી છે, તમે તો કાંઈ વાંધો નહીં, આવી જા કલેજા. અને અમે રાતના પહોંચી ગયા અમદાવાદ અને લેવા માટે અમારા મિત્ર આવી ગયા. અને જોઈ લ્યો તમે પણ અમદાવાદ કેવું સિટી છે, મજા આવે એવું. ત્યાં પહોંચ્યા તો અમને ખબર પડી અમારા મિત્ર પણ અહીંયા આવેલા છે લગ્નમાં, એટલે અમે પણ મુલાકાત એની કરી લીધી. આ બધા અમારા ફેન ફોલોઅર્સ છે અને આને ઓળખતા હોય તો કોમેન્ટ કરજો. અમે અહીંયા વેડિંગમાં પહોંચીને વિડીયો શૂટ ચાલુ કર્યો. વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરતા ભૂલતા નહીં. મળશે નેક્સ્ટ વિડીયોમાં.